गुड मॉर्निंग विद्यार्थी मित्रों। जो आज आपणे नवा लेक्चरनी अंदर पांचमा प्रकरणनी अंदर समान चुंबकीय क्षेत्र में थीटा खूणे गोठवायेली डायपोल माटे स्थिति ऊर्जानुं सूत्र मेळववुं छे। विद्युत क्षेत्र में आज प्रश्न आपणे विद्युत डायपोल माटे भण्या छे। याद करो, विद्युत डायपोल में स्थिति ऊर्जा माइनस पीई कॉस थीटा आवुं सूत्र आवतुं हतुं। जो थीटा एटले डायपोल मोमेंटे क्षेत्र साथे बनावेलो खूणो। बस आवुं ज आपणे चुंबक माटे विचारवानुं छे। धारो के समान चुंबकीय क्षेत्र आपणे बतावीशुं। सौथी पहला धारो के आ समान चुंबकीय क्षेत्र छे। चुंबकीय क्षेत्र में कोईपण डायपोल गोठवीए तो क्षेत्र हमेशा डायपोल ने पोतानी दिशा ने समांतर गोठववानो प्रयत्न करे। जो तमे डायपोल ने ते स्थिति में थीटा खूणे लई जवा मागता हो तो तमारे क्षेत्रनी विरुद्ध में कार्य करवुं पड़े अने कार्य जेटली ऊर्जा एनामां स्थिति ऊर्जा स्वरूपे संग्रहित थाय। बीजा पाठ में पण आपणे विद्युत माटे आवी वात करेली अने 11मा धोरण में गुरुत्वाकर्षण में पण आवी वातो आवती हती कि गुरुत्वाकर्षी क्षेत्र पदार्थों ने नीचे खेंचतुं होय। એટલે જો નીચે તરફ પદાર્થને જવાનું હોય તો આપણે કોઈ કાર્ય કરવાનું આવતું જ નથી। ગુરુત્વાકર્ષી ક્ષેત્ર પોતે જ કાર્ય કરીને પદાર્થને નીચે લઈ જાય। પણ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર નીચે ખેંચતું હોય અને તમે ક્ષેત્રની વિરુદ્ધમાં પદાર્થને ઉપર લઈ જાઓ તો એ ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે કંઈક કાર્ય કરવું પડે। એ પદાર્થને ખેંચીને લઈ જવા માટે આપણે કંઈક શક્તિ વાપરવી પડે અને કાર્ય જેટલી ઊર્જા આપણી ઘટે અને એ જ એનામાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય। જો આપણે આ ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલને આમ ત્રોસો ગોઠવેલો હશે, આ રીતે મિત્રો ગોઠવેલો હશે તો આપણે કશું જ કાર્ય કરવાની જરૂર નથી। આ ચુંબકીય ક્ષેત્ર જ ટોર્ક લગાડીને એને આમ ભ્રમણ કરાવીને ક્ષેત્રને સમાંતર લઈ જશે અને ટોર્કનું સૂત્ર આપણે जाणीए पण छीए, एम बी साइन थीटा। थीटा खूणे रहेली डायपोल पर चुंबकीय क्षेत्र टॉर्क लगाड़ीने आम लई जशे। पण जो आपणे क्षेत्रनी विरुद्धमां एने थीटा खूणे लई जवुं होय, धारो के कोई चुंबकने तमे क्षेत्रनी विरुद्धमां, धारो के चुंबकीय क्षेत्र बी आम छे અને તમે ડાયપોલને આ રીતે ગોઠવવા માગો છો। ધારો કે આ એસ એન, તો ડાયપોલ મોમેન્ટની દિશા એસથી એન, તો ડાયપોલ મોમેન્ટ એમને ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે આપણે ગોઠવવી છે તો આપણે કંઈક કાર્ય કરવું પડશે અને એ કાર્ય કરવા માટે તમારે આને સમતોલન સ્થિતિમાંથી થીટા ખૂણે આમ લઈ જવું પડશે અને જો આમ લઈ જશો એટલે ચાક ગતિ થશે અને ચાક ગતિમાં કાર્યનું સૂત્ર, રેખીય ગતિમાં કાર્યનું સૂત્ર ખબર છે, બળ ગુણ્યા સ્થાનાંતર। જો નાનું સ્થાનાંતર હોય તો આપણે એને ડેલ્ટા એક્સ કહેતા હતા, તો નાનું કાર્ય થાય। એમ ચાક ગતિમાં કાર્ય શોધવાનું સૂત્ર આપણે બનાવીએ तो जो बळना जेवी भौतिक राशि चाक गति में टॉर्क आवे अने रेखीय स्थानांतर जेवुं कोणीय स्थानांतर आवे, डब्ल्यू बराबर टो थीटा, यानी कि टोठो याद रखवा माटे। जो तमे नानुं कोणीय स्थानांतर करावो तो नानुं कार्य थाय अने आ रीते तमे नानो नानो कोणीय स्थानांतरो करावता 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 थीटा खूणे लई जाओ तो करवू पड़तुं कुल कार्य शोधवुं होय
તો આ DW જેવા કાર્યોનું સંકલન કરીશું આપણે। તો જો મિત્રો આપણે ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણી ચુંબકીય ડાયપોલની ગોઠવવા કરવું પડતું કુલ કાર્ય W બરાબર આ DW જેવા કાર્યોનું સંકલન। પણ ચાક ગતિમાં DW બરાબર શું લખવાનું મિત્રો? તો d થીટા। જો રેખીય ગતિ હોય તો F ઇન્ટુ d આવે, જો નાનું હોય તો dx dy dr એવું બધું। અહીં ચાક ગતિ છે એટલે આપણે આ કેટલું ટોર્ક તમારે લગાડવું પડે, તો ક્ષેત્રની વિરુદ્ધમાં આટલું ટોર્ક આપણે લગાડવું પડે। તો ટોની જગ્યાએ MB સાઇન થીટા ડી થીટા। જો MB અચર હોય તો સંકલનની બહાર લાવી દઈશું, કારણ કે અહીંયા તમે જ્યારે ડાયપોલને આમ ફેરવો તો માત્ર ખૂણો જ બદલાશે, ચુંબકની ડાયપોલ મોમેન્ટ નહીં બદલાય, ચુંબકીય ક્ષેત્ર પણ પહેલેથી ફિક્સ નહીં બદલાય, ખૂણો જ બદલાશે। પરિણામે મિત્રો કુલ કાર્ય W બરાબર MB। હવે સાઇનનું સંકલન શું? તો સાઇનનું સંકલન માઇનસ કોસ થીટા, માટે W બરાબર માઇનસ આગળ લાવી દઈએ તો માઇનસ MB કોસ થીટા। તો આટલું આપણે કાર્ય કરવું પડે। પણ ક્ષેત્રની વિરુદ્ધમાં જો આપણે કાર્ય કરીએ તો આ કાર્ય જેટલી ઉર્જા એનામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય, માટે આ કાર્યને જ શું કહીશું? સ્થિતિ ઉર્જા। તો આમ સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં M ડાયપોલ મોમેન્ટ ધરાવતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટને થીટા ખૂણે ગોઠવવા માટે આપણે આટલું કાર્ય કરવું પડે, અને આ કાર્ય જેટલી ઉર્જા એનામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય। જો આ તમે આપેલી ઉર્જા એની પાસે છે, એટલે એની પોતાની નથી, કોઈકને ઉર્જા આપીને અહીં પહોંચાડે છે, એટલે એના માથે આટલું દેવું છે મિત્રો, કારણ કે એની પોતાની નથી, એના માથે આટલું દેવું છે એટલે ઋણ છે એમ કહેવાય। તો આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર, તો તમને કહે સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવું, તો તમારે આ મેળવવાનું। જો હવે એના ખાસ કિસ્સા કે ડાયપોલ કેવી રીતે ગોઠવાયેલી છે, જો પહેલા કિસ્સાની આપણે વાત કરીએ તો જો ખાસ કિસ્સા મિત્રો, ખાસ કિસ્સા ધારો કે આપણે પહેલો કિસ્સો આવો સિલેક્ટ કરીએ કે ચુંબકીય ક્ષેત્ર બી આમ અને તમારો ચુંબક આમ SN, તો ડાયપોલ મોમેન્ટ S થી N તરફ આમ હોય, તો એ ડાયપોલ મોમેન્ટ એમની દિશા અને બીની દિશા એક જ, એટલે કે M અને B એક જ દિશામાં, એટલે કે એમની દિશા અને બીની દિશા એક જ હોય, તો બંને સમાંતર થયા કહેવાય। બીજા શબ્દોમાં M અને B એકબીજાને સમાંતર હોય, એટલે આપણે લખવું હોય તો ગણિતની ભાષામાં આ રીતે લખાય। તો એમની વચ્ચેનો ખૂણો કેટલો થાય મિત્રો? બોલો કેટલો થાય? થીટા 0 થાય। તો પછી આપણે આ સૂત્રમાં થીટા 0 મૂકો, U બરાબર માઇનસ MB કોસ 0, અને બોલો કોસ 0 બરાબર 1, તો 1 ગુણ્યા આટલું, તો U બરાબર માઇનસ MB। અને જો આ કોસની વધુ કિંમત આવે તો આ જવાબ વધુ, પણ આગળ ઋણ છે એટલે આને કહેવાય મહત્તમ ઋણ। જો આમ તો ઋણ ખરું, પણ કોસની વધુ કિંમત છે એટલે આ વધુ જવાબ થાય, અને મહત્તમ ઋણનો બીજો મતલબ લઘુત્તમ। તો એ સંજોગોમાં સ્થિતિ ઉર્જા U લઘુત્તમ હશે। તો આમ કોઈ પણ તંત્ર હંમેશા એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરે। અને તમે જો ચુંબકીય ક્ષેત્રમાં તમે ડાયપોલ આમ ગોઠવી છે તો એમ નહીં રહે, કારણ કે પેલું ચુંબકીય ક્ષેત્ર ટોર્ક લગાડીને આમ લઈ જશે, અને આમ એટલે આ રીતે જ ગોઠવી દેશે, કારણ કે આ સ્થિતિમાં જ એની ઉર્જા લઘુત્તમ થાય, અને આ લઘુત્તમ ઉર્જાવાળી અવસ્થાને મહત્તમ સ્થાયી અવસ્થા કહેવાય। શું કહેવાય? મહત્તમ સ્થાયી અવસ્થા।
કારણ કે આ અવસ્થામાં એની ઉર્જા લઘુત્તમ હોય એટલે એની પાસે કોઈ ખાસ શક્તિ હોતી નથી, એટલે એ પોતે ઉર્જા વગરનો છે, દેવાદાર છે, એટલે બિચારો શાંતિથી પડ્યો રહેશે, તો એની મહત્તમ સ્થાયી અવસ્થા કહેવાય. તો આ પહેલો કિસ્સો મિત્રો. જો બીજા કિસ્સાની વાત કરીએ, જો એમ અને બી પરસ્પર વિરુદ્ધ હોય, એમ અને બી પરસ્પર વિરુદ્ધ, તો યાની કે બીજા શબ્દોમાં પ્રતિ સમાંતર, તો થીટા બરાબર 180 ડિગ્રી યાની કે પાઈ થાય. તો એ સંજોગોમાં સ્થિતિ ઉર્જા યુ બરાબર માઇનસ એમ બી કોસ 180, માટે કોસ 180ની કિંમત -1, માટે બોલો માઇનસ માઇનસ પ્લસ એમબી, માટે પ્લસ. હવે એમબી એટલે મહત્તમ, પણ અહીં મહત્તમ ધન છે મિત્રો. અહીં મહત્તમ ઋણ એટલે દેવાદાર હતો એટલે લઘુત્તમ કહેવાય, જ્યારે આ મહત્તમ ધન એટલે વધુમાં વધુ ઉર્જા. તો આ સ્થિતિમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા વધુમાં વધુ પૈસાદાર, અને પૈસાદાર હોય તો હાથો રહે નહીં, તો આને મહત્તમ અસ્થાયી અવસ્થા કહેવાય. આ સ્થિતિને શું કહેવાય? મહત્તમ અસ્થાયી અવસ્થા કહેવાય, મહત્તમ અસંતુલિત અવસ્થા કહેવાય, મહત્તમ અસ્થાયી અવસ્થા કહેવાય. જો આ સ્થિતિમાં ડાયપોલને ગોઠવેલો હોય અને ત્યાંથી તમે એને સહેજ ચલિત કરો તો તરત તે પોતાની ઉર્જાના પ્રતાપે આમ ભ્રમણ કરી ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. માટે આને ડાયપોલની મહત્તમ અસ્થાયી અવસ્થા કહેવાય. મેં પહેલા પાઠમાં પણ તમને સમજાવી દીધું કે જો ડાયપોલ વિદ્યુત કોઈ પદાર્થને અહીં ગોઠવો અને કોઈ પદાર્થને અહીં ગોઠવો, તો અત્યારે જો આ બંને પદાર્થ સ્થિર છે એટલે સ્થાયી અવસ્થામાં જ છે, પણ આને મહત્તમ સ્થાયી અવસ્થા કહેવાય, આને મહત્તમ અસ્થાયી કહેવાય. તમે અહીંથી એને સહેજ ચલિત કરો, આને પણ અહીં સહેજ ચલિત કરો, તો જો આ પાછો આવી જશે, કારણ કે દેવાદાર છે એટલે એક જશે નહીં, રિટર્ન પાછો આવી જશે, ઉર્જા જ નથી એની પાસે. તમે સહેજ આપી હતી પણ એ પાછી આવી જાય વાપરી. જ્યારે અહીં પહેલાંથી મહત્તમ અસ્થાયી અવસ્થામાં ઉર્જા મેક્સિમમ હોય એટલે અહીં તમે છોડી દો તો આમ પાછો ના જાય, સીધો એ ઉર્જાના પ્રતાપે દોડશે, એટલે એને મહત્તમ અસ્થાયી અવસ્થા કહેવાય. બરાબર. જો કોઈ એક્ઝામ્પલમાં મહત્તમ સ્થાયી અવસ્થામાં રહેલો ડાયપોલ, તો તરત જ મહત્તમ સ્થાયી અવસ્થા માટે થીટા 0 અને મહત્તમ અસ્થાયી અવસ્થા માટે થીટા 180 વિચારી લો. ચલો ત્રીજો કિસ્સો જોઈએ કે એમ અને બી પરસ્પર લંબ હોય, લંબ હોય તો એમની વચ્ચેનો ખૂણો 90, તો ડાયપોલની સ્થિતિ ઉર્જા યુ બરાબર માઇનસ એમ બી કોસ 90, અને કોસ 90 મિત્રો બોલો કોસ 90 0, અને 0 ગુણ્યા બધું 0 લાડવું થઈ જાય ભાઈ. તો ડાયપોલની સ્થિતિ ઉર્જા શૂન્ય કઈ સ્થિતિમાં હોય? તો ડાયપોલ ક્ષેત્રને લંબ રૂપે ગોઠવાયેલું હોય, તો એ સ્થિતિમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા શૂન્ય ગણવામાં આવે છે. તો આમ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. તો જો હવે અહીં ધ્યાન રાખજો મિત્રો, મહત્તમ સ્થાયી અવસ્થા માટે થીટા કેટલો લેવાનો? 0. મહત્તમ અસ્થાયી અવસ્થા એવો શબ્દ પ્રયોગ કર્યો હોય તો મહત્તમ અસ્થાયી અવસ્થા એવો શબ્દ પ્રયોગ કર્યો હોય તો થીટા બરાબર 180 ડિગ્રી લેવાનું. બરાબર છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો. જો ઘણીવાર તમને એમ કે ડાયપોલને કોઈ ચોક્કસ ખૂણેથી બીજા કોઈ ચોક્કસ ખૂણે લઈ જવું છે, કે ભાઈ ચલો પહેલાં તમારો ડાયપોલ ક્ષેત્રમાં આ રીતે થીટા 1 ખૂણે ગોઠવાયેલો છે, અને અહીંથી પછી તમારે એને કોઈ બીજા થીટા 2 ખૂણે લઈ જવું છે. તો આમ ડાયપોલને, જો ચુંબકીય ડાયપોલને થીટા 1 ખૂણેથી થીટા 2 ખૂણે
લઈ જવું હોય તો કરવું પડતું કાર્ય કેટલું? તો જો આપણે થીટા ખૂણે લઈ જવા માટે કરવું પડતું કાર્ય આ સૂત્રથી ગણતા હતા, પણ અહીં ચોક્કસ ખૂણેથી ચોક્કસ ખૂણે તો આપણે સીમા બાંધવી પડે કે θ1 ખૂણેથી θ2 ખૂણે, તો અહીંયા સીમા બાંધવી પડે. તો જો લાસ્ટ જવાબમાં પણ મિત્રો અહીં સીમા આવશે θ1 થી θ2. તો પછી જો આ સૂત્રમાં પહેલાં સીમા મૂકો તો જો હું -12 લઈ જાઉં તો W બરાબર -MB cos θ, સીમાઓ θ1 થી θ2. આ ઋણ ચિહ્ન આગળ લાવી દીધું. જો પહેલાં ઉર્ધ્વ સીમા મૂકો પછી અધર સીમા મૂકો તો -MB cos θ2 cos θ1. જો હવે આ ઋણ ચિહ્ન અંદર લઈ જાઓ તો MB આ ઋણ ચિહ્ન અંદર જાય એટલે -cos θ2, આ અંદર માઇનસ પ્લસ cos θ1. આ ધન સ્ટેપ પહેલું લખો પછી આ લખો તો θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ જવા કરવું પડતું કાર્ય W બરાબર MB cos θ1 cos θ2. તો આ સૂત્રથી આપણે OMR ગણવાનું. ઘણીવાર તમને OMRમાં આવા બધા પ્રશ્નો પૂછાય, કઈ ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આટલી છે એટલે તમને એમની કિંમત આપી દીધી હોય, તેને સમાન ચુંબકીય ક્ષેત્ર તો એનું પણ મૂલ્ય આપી દીધું હોય, અને આ ક્ષેત્રમાં 30 ડિગ્રીના ખૂણેથી એને ખસેડીને 60 ડિગ્રીના ખૂણે લઈ જવો છે તો કરવું પડતું કાર્ય ગણો. તો જો આપણે પહેલો ખૂણો 30 હતો તો એ θ1 કહેવાનું cos 30, અને પછી 60 લઈ જવાનું તો cos 60. આ બે કિંમતો સાદુરૂપ આપો એટલે ટૂંકમાં શરૂઆતનો ખૂણો અહીં લેવાનો અને પછી તમે જે ખૂણે લઈ જવા માગો એ અહીં લઈ જવાનો. તો આ તમારો જવાબ છે મિત્રો. બરાબર છે. તો આ ધ્યાન રાખજો. આ એક મેં વધારાનું તમને બતાવ્યું. બરાબર. આ સૂત્ર તો એ પણ યાદ રાખજો. બરાબર. અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ આપણે સાબિત કર્યું -MB cos θ. જો આપણા વિદ્યુત ક્ષેત્રના જેવું જાય આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એવું વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવે, ચુંબકીય ક્ષેત્ર જેવું વિદ્યુત ક્ષેત્ર આવે, અને આ cos θ. તો જો વિદ્યુત ક્ષેત્રમાં આવું જ સૂત્ર હતું મિત્રો, યાદ કરો જો ભૂલી ના જતા હોય તો. આ વિદ્યુત ક્ષેત્રનું આ ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલનું સૂત્ર છે. જો હવે આપણે આના અનુસંધાનમાં 1-2 દાખલા જોઈ લઈએ મિત્રો. બરાબર છે. તો હું પહેલાં દાખલાની રકમ લખી દઉં અને પછી તમને વાત કરું મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો, આ એક એક્ઝામ્પલ, રકમ બહુ મોટી છે પણ દાખલો બહુ સહેલો છે. એક નાનો ગજિયો ચુંબક, તેની અક્ષ 800 ગાઉસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. તો જો અહીં ચુંબકીય ક્ષેત્ર આપ્યું 800 ગાઉસ. જો ને ગાઉસ એ ચુંબકીય ક્ષેત્રનો CGS પદ્ધતિમાં એકમ છે. ચોથા પાઠમાં તમને ગાઉસ અને ટેસ્લા વચ્ચેનો સંબંધ ખબર છે. 1 ટેસ્લા બરાબર 10⁴ ગાઉસ. તો એ ઊંધું છે. ગાઉસના ટેસ્લા કરવા છે આપણે, તો ગાઉસના ટેસ્લા કરવા હોય તો 10⁻⁴ એ ગુણવું પડે. ધેરફોર આ 2 શૂન્ય કાઢી નાખો તો B બરાબર 8 ગુણ્યા 10⁻² ટેસ્લા. બરાબર. આ ગજિયા ચુંબકને આ ચુંબકીય ક્ષેત્રમાં, એટલે તમારી પાસે આવું ચુંબકીય ક્ષેત્ર છે અને તમારે ગજિયા ચુંબકને એવી રીતે ગોઠવવાનું છે કે આ ચુંબકની અક્ષ, ચુંબકના 2 ધ્રુવોને જોડતી રેખાને અક્ષ કહેવાય. તો એ અક્ષ 30નો ખૂણો બનાવે. તો આ ચુંબકીય ક્ષેત્ર સાથે 30નો ખૂણો. જો આ ડાયપોલનો S અને N ધ્રુવ હોય તો આ ડાયપોલ મોમેન્ટની દિશા, તો આ M અને B વચ્ચેનો ખૂણો આપી દીધો આપણને એક પ્રકારે 30 ડિગ્રી. તો તે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક આપે. તો આટલું ટોર્ક અનુભવે છે. તો પહેલો પ્રશ્ન, ચુંબકની ચુંબકીય ચાક માત્રા
એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ ગણો. જો હવે ટોર્ક આપેલું છે તો ટોર્કનું સૂત્ર યાદ કરો મિત્રો. ટોર્ક ટુ બરાબર એમ બી સાઇન થીટા. આપણને એમ શોધવામાં રસ છે તો એમને સૂત્ર કરતા બનાવો. તો એમ બરાબર 2/b સાઇન થીટા. જો હવે કિંમત મૂકીએ મિત્રો. બોલો ટોની કિંમત કેટલી? 0.016. 0.016. બોલો બીની કિંમત 8 × 10⁻². સાઇન 30. અને બોલો સાઇન 30ની કિંમત 1/3 0.5. જો આ 10 ચિહ્ન દૂર કરો. જો આ 10 ચિહ્ન દૂર કરશો તો ઉપર 10⁻². છેદમાં 8 અને સાઇન 30 એટલે 1/3. આનું સાદુરૂપ આપો તમે. તો બોલો આનું સાદુરૂપ આપીએ તો આપણો જવાબ આવશે 0.4. અને ડાયપોલ મોમેન્ટનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર મિત્રો. તો આ આપણો જવાબ છે. કેટલો સહેલો દાખલો! આ હા હા, આનાથી સહેલું કંઈ હોય જ નહીં મિત્રો. પણ આપણને સૂત્ર ના આવડે એટલે બધું અઘરું લાગે ભાઈ. બરાબર ને? ચાલો બીજો દાખલો જુઓ. આ ડાયપોલને તેની મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી, તો જો આપણે હમણાં અગાઉના પ્રશ્નમાં કીધું કે મહત્તમ સ્થાયી સ્થિતિ એટલે થીટા 0, તો એનો મતલબ એ થયું કે થીટા બરાબર 0માંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં, તો મહત્તમ અસ્થાયીનો મતલબ થીટા 180, તો થીટા બરાબર 180 માટે લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો થીટા બરાબર 0થી થીટા બરાબર 180 લઈ જવા કરવું પડતું કાર્ય આપણે ગણવાનું છે. તો જો આને આપણે શરૂઆતનો ખૂણો કહીએ અને પછીનો કહીએ, તો જો આપણું સૂત્ર હમણાં જ તમને પેલું બતાવ્યું હતું, cos θ1 માઇનસ cos θ2. તો જો પહેલાં હું કોસ વિધેયની કિંમતો મૂકીને ગણી નાખું. cos θ1 કેટલો મિત્રો? 0 માઇનસ cos θ2 180. માટે જો એમ બી cos 0 1, પછી જો આ માઇનસ અને cos 180ની કિંમત -1, તો માઇનસ માઇનસ પ્લસ, તો 1 + 1 2, તો 2ab. અને હવે આપણે આ ગણી નાખીએ. જો તો આપણે હવે આ ગણી નાખીએ મિત્રો. તો w બરાબર 2. બોલો એમની કિંમત તમે શોધી કાઢીશ 0.4, અને બીની કિંમત છે આપણી પાસે 8 × 10⁻². આનું સાદુરૂપ આપો તો 0.64 × 10⁻² અથવા 0.064 કાર્યનો એકમ જૂલ. તમને આવું ફેરવતા ના ફાવત નહીં ફેરવવાનું. આ કાર્ય છે મિત્રો. તો આ બીજા પ્રશ્નનો જવાબ આવ્યો. જો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. આ ગજિયા ચુંબકની જગ્યાએ, તો ચલો તમે આ જે ગજિયા ચુંબકની વાત કરી એની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? 0.4. પણ હવે એમ કહેશે કે આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતો. તો હવે આપણે જેની વાત કરી રહ્યા છીએ એની ચુંબકીય ચાક માત્રા કેટલી લેવાની? આ ગજિયા ચુંબકના જેટલી. અને આ ગજિયા ચુંબકની તમે ગણી નાખી 0.4. તો કહેશે એટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતો સોલેનોઇડ લેવાનો છે. તો જો સોલેનોઇડ કેવો હોય તમને ખબર છે. તો આપણે અહીંયા મિત્રો સોલેનોઇડ આ ટાઈપનું હોય. તાર દોરવા હોય તો દોરીએ આપણે. પાસે વીંટેલા અલગ કરેલા વાહક તારનું હેલિકલ ગુંચું. જો આ સોલેનોઇડમાં ઓટાની સંખ્યા n હોય, દરેક ઓટામાં વહેતો પ્રવાહી હોય, આડછેદનું ક્ષેત્રફળ એ હોય. તો જોઈએ શું આપ્યું છે. આ સોલેનોઇડને મૂકવાનો છે, પણ આ સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તમારે આટલી લેવાની છે એવું કીધું, કારણ કે ગજિયા ચુંબકના જેટલી જ. ચલો આ સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ, તો તમને આડછેદનું ક્ષેત્રફળ આપી દેવામાં આવ્યું 2 × 10⁻⁴.
મીટર સ્ક્વેર છે અને ઓટા તો આ ઓટાની સંખ્યા પણ આપી દેવામાં આવી 1000 છે મિત્રો. તો આ સોલેનોઇડમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય શોધો. હવે યાદ કરો, સોલેનોઇડ માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર NIA આવે. સોલેનોઇડ માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર કયું આવે? NIA. હવે આપણને આઈ શોધવામાં રસ છે મિત્રો, તો આઈને સૂત્ર કરતાં બનાવો તો એમ અપોન એને. જો હવે એમની કિંમત કેટલી મૂકશો મિત્રો? 0.4. બોલો, ઓટાની સંખ્યા 1000. ક્ષેત્રફળ પણ આપ્યું છે 2 × 10⁻⁴. સાદુરૂપ આપો તો 2 એમ્પિયર આવે. તો આ રીતે તમારે સોલેનોઇડમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર કરવો પડે. કેટલો સહેલો દાખલો મિત્રો! આનાથી પણ સહેલા દાખલા હું તમને બતાવું છું. સ્વાધ્યાયમાં કેટલાક દાખલા છે મિત્રો, જોઈએ આપણે. જો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાયના કેટલાક દાખલા આમ તો બહુ નાના છે, એટલે દાખલીઓ પણ કહેવાય. જોઈએ આપણે. એક નાના ગજિયા ચુંબકની તેની અક્ષ 0.25 ટેસ્લા. જો એકમ પરથી તરત ખબર પડવી જોઈએ કે કઈ ભૌતિક રાશિ આપણને આપી છે. ટેસ્લા એ ચુંબકીય ક્ષેત્રનો એકમ છે. તો આટલા ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે તે રીતે મૂકેલ છે. તો જો ખૂણો આપ્યો કે ભાઈ ચલો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આમ હોય અને તમે ગજિયા ચુંબકને આમ મૂકો તો એના 2 ધ્રુવો અને 2 ધ્રુવોમાંથી પસાર થતી લીટી લે અક્ષ. તો આપણી અક્ષ તો ડાયપોલ મોમેન્ટ આમ હોય, ચુંબકીય ક્ષેત્ર આમ હોય, તો બંને વચ્ચેનો ખૂણો આપેલો છે. એ રીતે મૂકતો તે 4.5 × 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. એટલે આ ટોર્ક આપ્યું. તો આ ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ઇંગ્લિશ શબ્દ છે. ચુંબક એટલે મેગ્નેટ, તો એ ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય શોધો. હવે જો ટોર્ક આપ્યો છે તો ટોર્કનું સૂત્ર આપણે વાપરીએ મિત્રો. ટોર્ક ટો બરાબર MB sin θ. હવે એમ શોધવો છે તો ટો અપોન B sin θ. ચલો, ટોની કિંમત 4.5 × 10⁻². બીની કિંમત 0.25 સાઈન ખૂણો 30. બોલો, સાઈન 30ની કિંમત 1/3. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો આનું સાદુરૂપ આપશો તો લગભગ જવાબ 0.36. કેટલો આવશે મિત્રો? 0.36 આવશે. જો એકમ 2 લખી શકાય, એમ્પિયર × મીટર સ્ક્વેર લખાય. અને બોલો, ટોર્કનો એકમ કયો? જૂલ. અને સાઇનનો એકમ ના હોય પણ ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા. એટલે કોઈ વિદ્યાર્થી આ રીતે પણ લખી શકે, જૂલ ટેસ્લા -1. તો આ તમારો જવાબ છે. તો જો આ દાખલો પૂરો થઈ ગયો મિત્રો, કેટલો સહેલો દાખલો! ચલો, હવે આ બીજો દાખલો જો. મેગ્નેટિક મોમેન્ટ M. તો જો એમની કિંમત આપણને આપી દેવામાં આવી 0.32 જૂલ પર ટેસ્લા. જો આપણે હાલ જ એકમ મેળવ્યો એ જ એકમ છે. આ ગજિયા ચુંબકને 0.15 ટેસ્લાના 0.15 ટેસ્લા તો શું આપ્યું? ચુંબકીય ક્ષેત્ર ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. જો ગજિયો ચુંબક તમે મૂકેલા સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ હોય, ભ્રમણ કરી શકે તેમ હોય, તો એની કઈ ગોઠવણી, કઈ દિશામાં એ ગોઠવાય? આપણો ડાયપોલ કઈ દિશામાં ગોઠવાય? તો નંબર 1 એને સ્થિર અને નંબર 2 અસ્થિર સમતુલન એ દર્શાવે. હવે જો સ્થિર ક્યારે રહે? દેવાદાર હોય તો. પૈસાદાર હોય તો રખડ રખડ કરો, પણ દેવાદાર હોય તો બિચારો ઘરે ને ઘરે જ પડે રહે. તો સ્થિર સંતુલન મેળવવું હોય તો આપણે જાણીએ છીએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હોય એ જ દિશામાં ડાયપોલ મોમેન્ટ M અને ચુંબકીય ક્ષેત્ર B એક જ દિશામાં હોય, એટલે કે θ = 0. તો θ = 0 વાળી સ્થિતિમાં
એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય, યાદ કરો માઇનસ mb cos થીટા માટે માઇનસ mb cos 0 અને cos 0 બરાબર 1 તો માઇનસ mb, અને આ મહત્તમ ઋણ ઉર્જાવાળી અવસ્થાને મહત્તમ સ્થાયી અવસ્થા, સ્થિર અવસ્થા કહેવાય. તો આને સ્થિર સમતુલન કહેવાય મિત્રો. તો સ્થિર સમતુલન માટેની શરત થીટા 0, અને જો અસ્થિર લાવવું હોય તો અસ્થિર સમતુલન પણ આપણે એમનો થિયરી ભણાવ્યું કે જો એસ અહીંયો એન અહીંયો, તો જો ચુંબકીય ક્ષેત્ર તો આમ જાય જ છે, પણ આની ડાયપોલ મોમેન્ટ એસથી એન આમ આવી તો એમ અને બી પરસ્પર વિરુદ્ધ, તો એમની વચ્ચેનો ખૂણો 180, અને એ સ્થિતિમાં એની સ્થિતિ ઉર્જા મેક્સિમમ હોય. જો માઇનસ mb cos 180 અને cos 180 -1 માટે માઇનસ માઇનસ પ્લસ mb, અને આ મેક્સિમમ ઉર્જાવાળો હોય તો આધો રહે જ નહીં, તો એને મહત્તમ સ્થાયી અસ્થાયી અવસ્થા અથવા અસ્થિર અવસ્થા કહેવાય. તો જો આપણને પ્રશ્ન શું પૂછ્યો, સ્થિર અને અસ્થિર સમતુલન દર્શાવે, તો સ્થિર સમતુલન માટે થીટા 0, એમ અને બી એકબીજાને સમાંતર, અને અસ્થિર સમતુલન માટે એમ અને બી એકબીજાને પ્રતિ સમાંતર, થીટા 180. ચલો હવે એમ કહેશે કે આ દરેક કિસ્સામાં ચુંબકની સ્થિતિ ઉર્જા કેટલી, તો કશો વાંધો નહીં, જો આપણે ગણી નાખીએ. બોલો અહીંયા એમની કિંમત, તો એમની કિંમત 0.32, બીની કિંમત 0.15, તો જો એમની કિંમત પણ આપી 0.32, બીની કિંમત 0.15, તો આ સાદુરૂપ આપીએ તો -0.048 જૂલ. તો આ માઇનસ જવાબ, જો આ એમ્બિશન આ એમ્બિશન, તો પછી આમાં કિંમત મૂકીને ગણશો તો એટલો જ જવાબ આવશે 0.048 જૂલ. તો આ દરેક કિસ્સામાં એની સ્થિતિ ઉર્જા ગણો એવું કીધું, તો આ 0.048 જૂલ. પણ આ કયું સમતુલન, અસ્થિર સમતુલન કહેવાય. અને આને કયું સમતુલન કહેવાય ભાઈ, સ્થિર સમતુલન કહેવાય. બોલો કેટલો સહેલો દાખલો કે, બરાબર. ચલો હવે ત્રીજો જુઓ, ખૂબ જ નજીક ઓટા અને કેટલા 800 ઓટા. તો જો ઓટાની સંખ્યા આપીએ આપણને 800 અને 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો સોલેનોઇડ છે. જો સોલેનોઇડ, તો જો મિત્રો સોલેનોઇડથી તમે પરિચિત છો, ચોથા પાઠમાં પણ ભણ્યા કે ભાઈ સોલેનોઇડમાં આ રીતે પાસે વીંટેલા અલગ કરેલા વાહક તારનું હેલિકલ ગુંચું, તો એ સોલેનોઇડ. આ સોલેનોઇડમાંથી 3 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તે, તો જો ગજિયા ચુંબકમાં એક ઉત્તર ધ્રુવ હોય ને એક દક્ષિણ ધ્રુવ હોય, ચુંબકમાં હંમેશા 2 ધ્રુવો હોય. સોલેનોઇડમાં પણ પ્રવાહ પસાર કરો તો એના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને સોલેનોઇડ પણ ચુંબકની જેમ વર્તે. તો કયો ધ્રુવ ઉત્તર અને કયો ધ્રુવ એ દક્ષિણ, એ આપણે જમણા હાથનું યાદ કરો. પેલો નિયમ મેં તમને શીખવાડ્યો હતો કે જો આ એક ઓટો, જો આ ઓટામાં પ્રવાહ રીતે વહેતો હોય, ધારો કે તમે આવો ઓટો લીધો હોય મિત્રો, અને એ ઓટાને લંબરૂપે દ્રષ્ટિ રાખીને જોઈએ, જો પ્રવાહ આમ વહેતો હોય તો આ કઈ દિશા કહેવાય, સમઘડી. અને જો એ જ ઓટામાં પ્રવાહ આમ વહેતો હોય તો વિષમ. દાખલા તરીકે તમે અહીંથી જુઓ છો, ચલો અહીંથી આપણે જોઈએ અને આપણો પ્રવાહ આમ ફરતો ફરતો આવે છે. જો આ રીતે મિત્રો અહીંથી પ્રવાહ આમ ફરતો ફરતો આવે છે, અથવા આમ ફરતો આવતો, ચલો જે લેવો હોય. ધારો કે આમ ફરતો ફરતો આવતો લઈએ, તો જો આમ ફરતો હોય તો આ સમઘડી કહેવાય. તો હું અહીંથી દેખું ને મને આમ પ્રવાહ ફરતો દેખાય સમઘડી, તો સમઘડીનો એસ મેં પહેલાં શીખવાડી હતું તમને કે જો સમઘડી હોય, પ્રવાહ આ રીતે વહેતો હોય તો એસ, તો તમે જે બાજુથી જુઓ એ એસ બનો, તો પાછળનું ધ્રુવ એન બનો. જો પ્રવાહ આમ વિષમઘડી વહેતો હોય, ઓટાને લંબરૂપે દ્રષ્ટિ રાખીને જોતો, ઘડિયાળના કોટાની વિરુદ્ધ પ્રવાહ રીતે વહેતો હોય, તો પછી તમે જે બાજુથી જોતા હો એ બાજુનો છેડો એ વખતે એન બની જાય, તો આ એન અને આ એસ બને. ટૂંકમાં મારો કહેવાનો મતલબ કે સોલેનોઇડની જે અક્ષ છે એ અક્ષને સમાંતર લંબરૂપે દ્રષ્ટિ રાખીને આપણે આ સમતલને જોવા, અને એમાં પ્રવાહ કઈ રીતે વહે છે એ પ્રમાણે એન અને એસ ધ્રુવો નક્કી થાય,
અને આ રીતે સોલેનોઇડ ચુંબકની જેમ વર્તે. ચલો પછી તમને શું માગ્યું છે કે તેની સાથે સંકળાયેલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધો. તો સોલેનોઇડ માટે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર M બરાબર NI. તો ચલો આપણે કિંમત મૂકી દઈએ. તો જો હું અહીંયા જગ્યા નથી એટલે અહીં લખું છું. બોલો N એટલે ઓટાની સંખ્યા 800, પ્રવાહ 3 એમ્પિયર, ક્ષેત્રફળ 2.5 ગુણ્યા 10⁻⁴ બરાબર. સાદુરૂપ આપો તો આ જવાબ 0.6 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. જો એકમ બનાવવો હોય તો પ્રવાહનો એમ્પિયર, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર જવાબ છે. કેટલો સહેલો દાખલો. 3 દાખલા એકદમ સહેલા હતા. જો આના અનુસંધાનમાં હજુ એક દાખલો છે એ પણ આપણે જોઈ લઈએ. જુઓ મિત્રો, જો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 5.6 નંબરનો દાખલો જેમાં 5.5નું અનુસંધાન છે કે સ્વાધ્યાય 5.5માં દર્શાવેલો સોલેનોઇડ. તો આપણે અહીંયા જો સ્વાધ્યાય 5.5નો દાખલો ગણ્યો છે અને એ જે સોલેનોઇડ છે એ સોલેનોઇડમાં ઓટા જાણો છો, ક્ષેત્રફળ જાણો છો, વહેતો પ્રવાહ જાણો છો. જો એની ડાયપોલ મોમેન્ટ પણ આ સૂત્રથી આપણે ગણી કાઢી. તો જો એ સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ તમે ગણી કાઢી, કેટલી આવી પેલા દાખલામાં? 0.6 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આ સોલેનોઇડ શિરોલંબ દિશામાં, શિરોલંબ એટલે ઊભી દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે. એટલે તમારો સોલેનોઇડને આમ ફરવું હોય, જો આમ ફરતો હોય તો સમક્ષિતિજ ભ્રમણ કહેવાય. પણ તમને એમ કહેશે કે આમ ભ્રમણ કરી શકે, બરાબર, તેમ હોય. અને સમક્ષિતિજ દિશા, જો સમક્ષિતિજ એટલે આડી દિશામાં શું આપ્યું? ચુંબકીય ક્ષેત્ર. કેટલું આપ્યું મિત્રો? 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડો. તો જ્યારે સોલેનોઇડની અક્ષ, હવે જો સોલેનોઇડ આ રીતનો હોય, પાસે વિંટેલા અલગ કરેલા વાહક તારનું હેલિકલ ગૂંચળું, આને કહેવાય સોલેનોઇડની અક્ષ. હવે જો સોલેનોઇડમાં એક ઉત્તર ધ્રુવ હોય અને એક દક્ષિણ ધ્રુવ, તો એની ડાયપોલ મોમેન્ટ અક્ષની દિશામાં જ હોય. તો કહે છે કે એ અક્ષ આપેલ ક્ષેત્ર સાથે 30નો ખૂણો બનાવે. તો જો આ એમની અને બીની દિશા વચ્ચેનો ખૂણો તમને આપી દીધો એક પ્રકારે, તો એમ કહે છે કે જ્યારે 30નો ખૂણો બનાવી તો એ ત્યારે તેના ઉપર લાગતું ટોર્ક કેટલું? તો કેટલું? સિમ્પલ. જો ટોર્કનું સૂત્ર યાદ કરો, ટોર્ક બરાબર MB sin થીટા. બોલો, એમની કિંમત 0.6, બીની કિંમત 0.25, સાઈન ખૂણો કેટલો કીધો? 30. સાઈન 30ની કિંમત 1/2. તો જો આ 6/10, આ 25/100 અને સાઈન 30 એટલે 1/2. જો 2 તરી 6, 25 તરી 75 ગુણ્યા 10⁻³ અર્થાત 0.075 અને ટોર્કનો એકમ જૂલ. બસ આ આપણો જવાબ છે મિત્રો. તો આ ટોર્ક શોધો, અથવા બીજો એકમ લખાય, જૂલ ના લખો તો ન્યૂટન ઇન્ટુ મીટર, કારણ કે બળ ગુણ્યા સ્થાનાંતર FD, ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ જ થાય કાર્યનું એકમ. આ ટોર્ક છે, ટોર્કનું એકમ પણ જૂલ. તો બોલો, ખ્યાલ આવી ગયો? તો જો આ લેક્ચરમાં આપણે 4 દાખલા ગણ્યા, એક સ્થિતિ ઉર્જાનો પ્રશ્ન પણ ભણ્યા. તો આ બધું તૈયાર કરી દેજો મિત્રો. મોસ્ટ IMP સહેલા દાખલા હતા, પૂછાય પરીક્ષામાં, OMRમાં પૂછાય એવા દાખલા છે. ચાલો, ઓકે.